Welcome students. I am Falguni Prajapati, lecturer in Civil Department from BPMP Polytechnic. Today I am going to present a topic named Approximate Estimation from the unit Estimation and Modes of Measurement in subject Estimating, Costing and Valuation, 5th SEM Diploma. These are the objectives of this unit: to know about the purpose of preparing approximate estimate and methods of preparing approximate estimate. What is approximate estimate? It is also known as rough estimate and it is not accurate. It is useful for preliminary study of project to finalize the budget. જ્યારે પણ આપણે કોઈ વિગતવાર એસ્ટિમેટ બનાવીએ છીએ તો એના પહેલા આપણે એક રફ એસ્ટિમેટ બનાવવો જરૂરી છે કે જેનાથી આપણને આપણા જે પણ કન્સ્ટ્રક્શન વર્ક છે, જે પણ પ્રોજેક્ટ છે એના બજેટનો ખ્યાલ આવી શકે. These are the methods of preparing approximate estimate. There are 10 numbers of methods. First one, service unit method, plinth area method, floor area method, carpet area method, percentage method, cubical content method, typical bay method, empirical equation of CBRI, approximate quantities method, and last, cost comparison method. Let me see in detail some of them. First, service unit method. The service unit indicates the most important unit in a structure. The entire structure is divided into numbers of service unit. For example, a school or college have service unit is classroom. Then we calculate the approximate cost of a structure, that is number of service unit in the structure multiplying by cost of service unit. જ્યારે પણ આપણે આ મેથડનો ઉપયોગ કરીને રફ એસ્ટિમેટ કાઢવો હોય તો આપણે જે પણ બિલ્ડિંગ છે, જે પણ કન્સ્ટ્રક્શન છે એને કોઈ એક ઇમ્પોર્ટન્ટ યુનિટમાં ડિવાઈડ કરવો પડે છે. જેમ કે કોઈ સ્કૂલ કે કોલેજ બનાવી છે તો એના માટે આપણે સર્વિસ યુનિટ તરીકે કોઈ ક્લાસરૂમ ગણીશું. આપણે કોઈ રોડ કે રસ્તા બનાવવા છે તો એના માટે આપણે સર્વિસ યુનિટ તરીકે 1 કિલોમીટર ગણીશું. તો આ રીતે કોઈ નાનું સર્વિસ યુનિટને કોઈ નાના સર્વિસ યુનિટ પરથી આપણે એનો એસ્ટિમેટ કોસ્ટ નીકાળીએ છીએ. કોઈ એક સર્વિસ યુનિટનો કેટલો ખર્ચ આવશે તેના પરથી તેને મલ્ટીપ્લાય કરીને નંબર્સ ઓફ સર્વિસ જોડે મલ્ટીપ્લાય કરીને આપણે એનો એપ્રોક્સિમેટ કોસ્ટ કાઢી શકીએ છીએ. These are some service units of types of construction. આપણે જેમ વાત કરીએ એમ કે સ્કૂલ કે કોલેજ બનાવી છે તો એના માટે આપણે ક્લાસરૂમ ગણીશું સર્વિસ યુનિટ તરીકે. એ જ રીતે હોસ્પિટલ્સ છે તો એના માટે બેડ છે, રૂમ હોટેલ માટે છે. પછી સીટ્સ, આપણે થિયેટર અને સ્ટેડિયમ માટે આપણે સીટને સર્વિસ યુનિટ તરીકે ગણી શકીએ. What is plinth area method? Area of the building at the floor level measured out to out of wall. It is called plinth area. આ મેથડની અંદર આપણે કોઈ 1 મીટર સ્ક્વેર એરિયાનો કેટલો ભાવ થશે અથવા તો કેટલું કોસ્ટ નીકળે છે તો એ આપણે ગણીને અને પછી એને આપણા પ્લિન્થ એરિયા સાથે મલ્ટીપ્લાય કરીને એસ્ટિમેટેડ કોસ્ટ નીકાળી શકીએ છીએ. Floor area method. What is floor area? Plinth area minus area of wall. As we can say, inner to inner dimension of any room. Floor area method વડે આપણે એસ્ટિમેટેડ કોસ્ટ કાઢવા માટે આપણે 1 મીટર સ્ક્વેર એરિયાનો કેટલો રેટ થશે એ ગણીને આપણા ફ્લોર એરિયા સાથે મલ્ટીપ્લાય કરી શકીએ છીએ. Percentage method. In this method, the cost of water supply, drainage, electrification, etc. works is estimated as some percentage of the total construction cost of building. જ્યારે આપણે આ મેથડનો ઉપયોગ કરીને એસ્ટિમેટેડ કોસ્ટ નીકાળીએ છીએ તો આ રીતની અંદર પાણી પુરવઠો છે, ગટર લાઈન છે, વીજળીના કોઈ કામો છે તો એના કામોને અમુક
બાંધકામની ટકાવારી પર અંદાજ કરવામાં આવે છે. જેમ કે વોટર સપ્લાય છે તો એના માટે આપણે 4% યુઝ કરીશું, ડ્રેનેજ છે તો 4% ઓફ ટોટલ કન્સ્ટ્રક્શન કોસ્ટ, અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન છે તો એના માટે 5 to 8%. Typical Bay method. In this method, a building which has several similar bays. A bay is a space from center to center of two successive columns. કોઈ પણ કારખાના છે, હોસ્પિટલ્સ છે, સ્કૂલ્સ છે, તો એમાં કોલમ્સની લાઈન હોય છે. તો આપણે એવું કહી શકીએ કે બે કોને કહેવાય? તો બે કોલમના સેન્ટરથી સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ, તો એને આપણે એક બે તરીકે યુઝ કરી અને એક બેનો ખર્ચ કેટલો આવશે તો એના પરથી આપણે ટોટલ એપ્રોક્સિમેટ કોસ્ટ કાઢી શકીએ છીએ. તો ટોટલ એપ્રોક્સિમેટ કોસ્ટ ઓફ બિલ્ડિંગ ઇક્વલ્સ ટુ નંબર્સ ઓફ બે into cost of one bay. Let me discuss some definitions is used for this approximate cost. First one is provisional sum. Provisional sum is the amount provided in the estimate and bill of quantities for some specialized work to be carried out by a specialist whose detail are not known at the time of preparing estimate, like installation of lift, installation of air conditioner, electric fitting, shifting of water lines. For such items, a reasonable amount is provided in the estimate known as provisional sum. સામાન્ય રીતે મકાનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર અમુક ખાસ પ્રકારના કામો જેવા કે ઇલેક્ટ્રિક ફિટિંગ છે, એર કન્ડિશનરનું કામ છે, લિફ્ટનું કામ છે વગેરેનું કામ કરાવતા નથી. તો તેથી આવા ખાસ પ્રકારના કામો આપણે કોઈ બીજા નિષ્ણાંત એટલે કે સ્પેશિયાલિસ્ટ જોડે આપણે કરાવવા પડે છે. તો એનું જે રકમ છે એ રકમની આપણે એસ્ટિમેશન કરતી વખતે કોઈ જોગવાઈ કરેલી હોતી નથી, એટલે કે એ રકમને આપણે એસ્ટિમેશન કોસ્ટની અંદર ગણતા નથી. તો આવી આઇટમોને આપણે કહી શકીએ છીએ, આવા કામને આપણે કહી શકીએ છીએ પ્રોવિઝનલ સમ. Second, prime cost. When quantities of various items are being worked out, it is not always possible to define everything necessary for the completion of the proposed building, like water supply fitting, sanitary fitting, doors and window fitting, are to be decided by the architect in consultant with his client at some future date. This amount is known as prime cost. કોઈ પણ બાંધકામ કરવા માટે અમુક જરૂરી આઇટમોની રાશિ શોધવામાં આવે છે, જેવી કે બારી બારણાના ફિટિંગ છે, વોટર સપ્લાયના ફિટિંગ છે, સેનિટરી ફિટિંગ છે. એ દરેકની અંગેનો નિર્ણય કોઈ એન્જિનિયર અથવા તો આર્કિટેક્ટ મકાન માલિક સાથે ચર્ચા વિચારણા કરી અને પાછળથી લે છે. તો આવી આઇટમોનું એસ્ટિમેટ બનાવતી વખતે ઉચ્ચક રકમ ચૂકવી દેવામાં આવે છે, તો એને કહેવાય છે પ્રાઇમ કોસ્ટ. Provisional quantities. When the quantity of a particular item are not certain, provisional quantity are provided separately for such item. For this purpose, measurement of the items are taken usual but kept separately in the bill of quantities, are marked as a provisional. બાંધકામમાં અમુક આઇટમો એવી હોય છે કે જેની ક્વોન્ટિટીમાં વધઘટ થવાની શક્યતા હોય છે. આવી આઇટમો માટે બિલ ઓફ ક્વોન્ટિટીમાં તેની રાશિ સામે પ્રોવિઝનલ શબ્દ વાપરવામાં આવે છે. હવે આવી કેવી આઇટમો હોઈ શકે? તો આવી આઇટમો માટે ખરેખર કામને માપીને તેની ચૂકવણી કરવામાં આવે છે. પ્રોવિઝનલ રાશિ પરથી કોન્ટ્રાક્ટરને ખબર પડે કે આ આઇટમમાં ફેરફાર કરવાની શક્યતા છે, તો એના આગળ પ્રોવિઝનલ શબ્દ વાપરશે. દાખલા તરીકે આપણે કહી શકીએ કે મકાનના પાયાનું ખોદાણ, એટલે કે આપણે ફાઉન્ડેશન માટે જે એક્સકેવેશન કરીએ છીએ તો એ એક્સકેવેશન આપણને અથવા તો એટલે કે કોન્ટ્રાક્ટરને જ્યારે ખાડો રાખવો પડે છે તેની ચોક્કસ કેટલો રાખવો પડે છે તેની ચોક્કસ ખબર હોતી નથી. તો એ પાયાને અમુક ઊંડાઈ ધારીને એસ્ટિમેશન કોસ્ટ બનાવે છે
અને એને પ્રોવિઝનલ શબ્દ આપી દે છે. પછી જ્યારે ખરેખર પાયાની ખોદાઈ કરવામાં આવે છે અને પાયાની જે ઊંડાઈ થાય છે તે પ્રમાણે માપ લઈને ખોદાની રાશિ શોધવામાં આવે છે, એટલે કે એક્સકેવેશનની ક્વોન્ટિટી શોધવામાં આવે છે. તો આવી આઇટમોને આપણે કહી શકીએ પ્રોવિઝનલ ક્વોન્ટિટી. સ્પોટ આઇટમ, the certain item of which it is not possible for the estimator to fix an amount without seeing or studying them in detail. Such items are known as spot item. The estimate of such item can be prepared only after inspection and taking detailed measurement at site. For example, demolition of existing structure, constructing opening in the existing wall, clearing the site, connecting an old building to a new building. બાંધકામમાં અમુક આઇટમો એવી હોય છે કે જેમને આપણે સ્થળ પર જોઈને વિગતવાર અભ્યાસ કર્યા પછી જે એસ્ટિમેટર છે એની અંદાજિત કિંમત નક્કી કરી શકતો નથી અભ્યાસ કર્યા સિવાય. તો આવી આઇટમોને આપણે કહેવાય સ્પોટ આઇટમો. એટલે કે બાંધકામ જ્યારે તોડવાનું હોય કોઈ જગ્યાએ, કોઈ સાઇટનું સાફ સફાઈ કરવાની હોય, અથવા તો કોઈ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ છે એમાં કોઈ ઓપનિંગ એટલે કે કોઈ બારી કોઈ જગ્યાએ નથી પણ એ જગ્યાએ બારી મૂકવી છે તો એનું આપણે ઇન્સ્પેક્શન કર્યા વગર એટલે કે એનું મેઝરમેન્ટ લીધા વગર આપણે કોઈ આઇટમ ડિસાઇડ કરી શકીએ નહીં. તો આવી આઇટમને આપણે કહીશું સ્પોટ આઇટમ. Contingency. The term contingency indicates the accidental expenses of items which cannot be classified under any distinct item subhead. To meet such expenses, an additional amount of 3 to 5% of the estimated cost of work is provided in the total estimate. બાંધકામ દરમિયાન અમુક સમય એવું બને છે કે કોઈ આકસ્મિક ખર્ચાઓ આવી જાય છે તો એને આપણે કન્ટીજન્સીના રૂપે ગણીએ છીએ. કેટલાક આકસ્મિક ખર્ચાઓ એવા હોય છે કે જેને એક આઇટમ હેઠળ દર્શાવી શકાતા નથી. તો આવા અંદાજિત ખર્ચાઓને આપણે એસ્ટિમેશનના 3 થી 5% જેટલી કિંમત ફાળવી દેવામાં આવે છે. વર્ક ચાર્જ, એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જ. It includes a temporary establishment as are employed for the execution or immediate technical supervision or departmental store connection with specific work. Work charge staff may be technical person or under staff of technical person. મકાન કે પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન કામની દેખરેખ રાખવા માટે હંગામી ધોરણે આપણે કોઈ સુપરવાઇઝરો, ચોકીદારો મૂકવામાં આવે છે. તો તેના પગાર માટે એસ્ટિમેટમાં અમુક રકમની જોગવાઈ કરવામાં આવે છે કે જેને વર્ક ચાર્જ, એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જ કહી શકાય. આ રકમ અંદાજિત રકમના એટલે કે એસ્ટિમેટેડ કોસ્ટના 1.5 થી 2% જેટલી રાખવામાં આવે છે. Water charge. For drinking purpose of workers and for work, arrangement of water either by sinking tube well or by taking temporary water connection from the corporation or municipality become necessary. In order to meet up the expense, an amount of 1 to 1.5 of total cost of material and labor has been provided in the analysis of rate. બાંધકામની મોટાભાગની આઇટમો માટે પાણીની જરૂર પડે છે. સાઇટ પર હાજર વ્યક્તિઓને પાણી પીવાની જરૂર પડે છે તો તે માટે આપણે ટ્યુબવેલ બનાવવો પડે છે અથવા તો કોઈ ટેન્કર મંગાવવું પડે છે અથવા તો મ્યુનિસિપાલિટી દ્વારા હંગામી ધોરણે કોઈ કનેક્શન લેવું પડે છે. તો પાણી મેળવવા માટે કરવા પડતા આ બધા ખર્ચને પહોંચી વળવા આઇટમના રેટ એનાલિસિસ વખતે મટીરિયલ અને લેબરના કુલ ખર્ચના 1 to 1.5% જેટલી રકમ વોટર ચાર્જને આપવામાં આવે છે. Overhead charges. Overhead charges includes general office expenses, rent, taxes, salary of office staff, and other costs, which is direct expense and not productive expense on the job.
There are two types of overhead charges, general overheads and job overheads. બાંધકામની આઇટમો માટે જરૂરી માલ સામગ્રી, મજૂરી, ઇક્વિપમેન્ટ્સ અને રેન્ટ સિવાયના ખર્ચાઓને ઓવરહેડ ચાર્જીસ કહી શકાય. બે પ્રકારના ઓવરહેડ ચાર્જીસ હોય છે, જનરલ અને જોબ. આપણે જનરલની અંદર શેનો સમાવેશ કરી શકીએ? તો જેમ કે ઓફિસ માટેના એસ્ટાબ્લિશમેન્ટનો કોઈ ચાર્જ છે, સ્ટેશનરી ખર્ચ છે, ટેલિફોનિક ખર્ચ છે, ટ્રાન્સપોર્ટેશન છે, તો એ બધાનો આપણે જનરલ ઓવરહેડ ચાર્જીસમાં સમાવેશ કરી શકીએ છીએ. અને બીજા જોબ ઓવરહેડ ચાર્જીસમાં શું કહી શકાય? તો એમાં એન્જિનિયર્સ અને સુપરવાઇઝર્સના સેલેરી છે, મટીરિયલ ટ્રાન્સપોર્ટેશન છે, લેબર્સને આપણે કોઈ હંગામી ધોરણે હાઉસીસ પ્રોવાઈડ કરવા હોય, ટેમ્પરરી કોઈ હાઉસીસ પ્રોવાઈડ કરવા હોય, તો એ આપણે જોબ ઓવરહેડ ચાર્જીસમાં લગાવી શકીએ છીએ. તો આ બધી જ ડેફિનેશન્સ મોસ્ટ આઈએમપી છે ફોર એસ્ટિમેશન of any construction. So here we are ending our session. So thank you and goodbye.